एम कहवाय छे कि यूं तो हर आंख बहुत रोती है, हर बूंद मगर अश्क नहीं होती, और देख कर रो दे जो जमाने का गम, उस आंख से आंसू गिरे वो मोती है। આ સૂત્રને સાર્થક કરતો કાર્યક્રમ સુરતના લિંબાયત વિસ્તારમાં યોજાયો હતો। સુરતના લિંબાયત વિસ્તારમાં સ્થિત મદીના મસ્જિદની પાછળ આવેલા મિલન હોલમાં અહબાબ અને ઉમદા સામાજિક કાર્યકરો દ્વારા વિધવા, ગરીબ અને જરૂરતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાછલા ઘણા સમયથી આ સમાજ સેવાના કાર્યો તેમના દ્વારા કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આલિમે દીન હઝરત કારી અહેમદ અલી ફલાઈ સાહેબ અને પ્રેસિડેન્ટ ઓફ લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ હાજી જુનેદભાઈ ઓરાવાલાએ પોતાની વિશેષ ઉપસ્થિતિ દર્જ કરાવી હતી। તમને જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે यूं तो हर आंख बहुत रोती है, हर बूंद मगर अश्क नहीं होती है, और देख कर रो दे जो जमाने का गम, उस आंख से आंसू गिरे वो मोती है। आ पंक्तियों ने हूबहू सार्थक करता अनेकों कार्यों सूरतમાં સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા કરવામાં આવે છે। સુરતના લિંબાયત વિસ્તારમાં સ્થિત મદીના મસ્જિદની પાછળ આવેલા મિલન હોલમાં અહબાબ અને ઉમદા સામાજિક કાર્યકરો દ્વારા વિધવા, ગરીબ અને જરૂરતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વખતે આ કાર્યક્રમમાં જરૂરતમંદ લોકોને 10-10 કિલોની લગભગ 100 અનાજ કીટ અને સોલાપુરી ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાછલા ઘણા સમયથી આવા સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવે છે, જો કે જરૂરતમંદ લોકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, ફ્રી ડાયાલિસિસ ઉપચાર કેમ્પ, ફ્રી મોતિયા ઓપરેશન કેમ્પ સુરતના તમામ સ્લમ વિસ્તારોમાં જેવા કે લિંબાયત, ઉમરવાડા, માન દરવાજા, આઝાદ નગર, કોસાડવાસ અને જરૂરી વાત તો એ છે કે રમઝાન ઈદના અવસરે ઇફતારી કિટ, સહેરી કિટ, ઈદ કિટ એવી તમામ નિજી અને રોજમર્રાના જીવનમાં ઉપયોગી તમામ ચીજ વસ્તુઓની કિટ અવારનવાર વિતરણ કરવામાં આવે છે અને અનેકવાર સમૂહ લગ્નનો પણ આયોજન કરવામાં આવે છે તથા સ્કૂલી બાળકો માટે રૂમાલી વિતરણ અને બાળકોને નોટબુક વિતરણ પણ કરવામાં આવે છે। આ તમામ પ્રકારના વિતરણ કાર્યક્રમ તેમજ સમાજ સેવાના કાર્યો સર્વ ધર્મના લોકો માટે કરવામાં આવે છે। આ વિશેષ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર આલિમે દીન હઝરત કારી અહેમદ અલી ફલાઈ સાહેબ અને સમાજ સેવામાં ટોપ ઓફ ધ લિસ્ટ પ્રેસિડેન્ટ ઓફ લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ હાજી જુનેદભાઈ ઓરાવાલાએ પોતાની વિશેષ ઉપસ્થિતિ દર્જ કરાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં તેમને વિશેષ સહયોગ અને સહકાર આપ્યો હતો અને શહેરના તમામ મહાનુભાવી મહેમાનો અને સામાજિક કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જાવેદભાઈ ધેનધેન દ્વારા કરવામાં આવ્યું હતું અને જાવેદભાઈની ટીમના સભ્યોએ ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं कारी अहमद अली इस वक्त लिंबायत में मिलन हॉल में अपने दोस्तों के साथ जमा हूँ और हमारा जमा होने का मकसद है कि हमारे कुछ दोस्त अहबाब ने बहुत बड़ा काम किया है। काम ये किया है कि बहुत सारी गेहूं की कीटें हमको दी है, 10-10 किलो की गेहूं की कीटें दी है और एक शोलापुरी चादर दी है। और ख़ास करके उनकी ताकीद थी कि बेवाओं में, गरीबों में, यतीमों में, लाचारों में, डिसेबल में इसको तकसीम करना है। तो आज अल्हम्दुलिल्लाह हमको यहाँ मौका मिला, ये मिलन हॉल में आने का मौका मिला और ये काम आज हम कर रहे हैं। आप सब लोग अपनी आंखों से देख रहे हैं। अल्लाह ताला देने वाले को भी कबूल फरमाए और अल्लाह लेने वाले को भी कबूल फरमाए। इसके साथ किस तरह का कार्यक्रम करते हैं? हमारे ऐसे बहुत कार्यक्रम होते रहते हैं जो यहाँ मिलन हॉल में भी हुए हैं, लिंबायत में भी हुए, आज़ाद नगर में हुए, उमरवाड़ा में हुए। जैसे शहरी के मौके पर शहरी का काम हुआ, इफ्तारी के मौके पर इफ्तारी का काम हुआ, ईद के मौके पर ईद का काम हुआ, कैटरेक ऑपरेशन होते हैं, ग्रुप वेडिंग होती है, डायलिसिस होती है, बहुत सारे काम होते रहते हैं। बस ठंडी में ठंडी का काम, गर्मी में गर्मी का काम, और अल्लाह तौफीक देते हैं, लोगों की इमदाद होती है। अल्लाह सबके देने को कबूल फरमावे।
कितनी किटों का वितरण आज किया जा रहा है? इस वक्त जो वितरण किया जा रहा है वो 100 किटों का है, बाकी का दूसरी जगहों पर जिम्मेदार हजरात करते जाएंगे। क्या मैसेज देना चाहेंगे? मैसेज यही दूंगा, मैं लेने वालों को तो मैसेज यही दूंगा कि वो उनका शुक्रिया अदा करे, उनको थैंक यू कहे, उनको जज़ाकुमुल्लाह कहे और ख़ुद नमाज की पाबंदी करे। और देने वालों को ये कहूँगा और आगे बढ़ते जाए। इस मैदान में बहुत ज़रूरत है, इंसानियत की ज़रूरत है, हमदर्दी की ज़रूरत है, धर्म का कोई भेदभाव नहीं, बस देते जावे और गरीबों की मदद करते जावे। ऊपर वाला कई गुना करके इनको देता जाएगा। रिपोर्टर परवीन पठान, जनादेश न्यूज़, सूरत।